સુરત દાદા હજુ તો આકાશમાં કેસરી રંગ ઉડાડી રહ્યા હતા. પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. રાજા પોતાના ઘમંડી પ્રધાનો સાથે નદી કિનારે ફરવા નીકળ્યા હતા. ત્યાં એમની નજર એક દુબળા પાતળા ખેડૂત પર પડી. એ ખેડૂત ગંદા પાણીમાં સળ પલાળી રહ્યો હતો. એના ચહેરા પર ગરીબીની રેખાઓ હતી, પણ એની આંખોમાં એક અજીબ તેજ હતું. રાજાએ પૂછ્યું, કેમ ભાઈ, તારું ગુજરાન કેમ ચાલે છે? ખેડૂતે નિસાસો નાખીને એવો જવાબ આપ્યો કે રાજા સ્તબ્ધ થઈ ગયા. એણે કહ્યું, મહારાજ, જેમ કાયમ ચાલે છે તેમ. બીજા લોકો મીઠાઈ જમે છે અને અમે તો ફક્ત હોઠ ચાટીએ છીએ. રાજા સમજી ગયા કે આ માણસ સામાન્ય નથી. જ્યારે રાજાએ એની કમાણી વિશે પૂછ્યું, ત્યારે ખેડૂતે કહ્યું કે તે રોજ 4 રૂપિયા કમાય છે. 4 રૂપિયામાં શું થાય? રાજાને નવાઈ લાગી. એટલે ખેડૂતે એક એવો કોયડો ફેંક્યો જેણે પ્રધાનોના મગજ ચકરાવે ચડાવી દીધા. એણે કહ્યું, મહારાજ, આ 4 રૂપિયામાંથી હું 1 રૂપિયો જમા કરું છું, 1 રૂપિયો દેવામાં ભરું છું, 1 રૂપિયો ફેંકી દઉં છું અને 1 રૂપિયો બકરા પાછળ ખર્ચું છું. પ્રધાનો તો અંદરો અંદર હસવા લાગ્યા. તેમને લાગ્યું કે આ ખેડૂત પાગલ છે. પણ રાજા જાણતા હતા કે આ શબ્દો પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે. રાજાએ હસીને કહ્યું, તારા બકરા તો બહુ છે. હું બીજા થોડા બકરા મોકલું તો દોહી લઈશ ને? ખેડૂતે નીડરતાથી કહ્યું, ચોક્કસ મહારાજ, મોકલજો. બધાને દોહી લઈશ. રાજા મહેલમાં પાછા ફર્યા, પણ પ્રધાનો મૂંઝવણમાં હતા. તેમને ખબર નહોતી કે ખેડૂતે તેમને જ બકરા કહ્યા હતા. રાજાએ શરત મૂકી કે કાલે સવાર સુધીમાં જો આ કોયડાનો અર્થ નહીં સમજાવો તો તમારી નોકરી જશે. હવે પ્રધાનોના જીવ તાળવે ચોંટ્યા. જે પ્રધાનો અત્યાર સુધી ગરીબ ખેડૂત પર હસતા હતા, હવે એ જ ખેડૂતના પગમાં પડવા જવાના હતા. રાતનો સમય હતો. આખું રાજ્ય ઊંઘતું હતું. પણ રાજાના 7 પ્રધાનોની આંખમાં ઊંઘ નહોતી. તેમને રાજાનો પેલો ગુસ્સો યાદ આવતો હતો કે જો આ કોયડાનો અર્થ નહીં સમજાવો તો તમારું પ્રધાનપદું રદ. પ્રધાનોને સમજાઈ ગયું હતું કે જે ગરીબ ખેડૂતને તેઓ મૂર્ખ સમજતા હતા તે તો બુદ્ધિનો સાગર નીકળ્યો. બીજે દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે જ 7 પ્રધાનો પોતાના રેશમી વસ્ત્રો સંકોરીને ખેડૂતના ઝૂંપડા તરફ દોડ્યા. તેમના ખિસ્સા સોનાના સિક્કાઓથી ભરેલા હતા. તેમને લાગ્યું કે પૈસા આપીને તેઓ જ્ઞાન ખરીદી લેશે. ખેડૂત તો નદી કિનારે પોતાનું કામ કરી રહ્યો હતો. પ્રધાનોને દૂરથી આવતા જોઈ તે મનમાં હસ્યો. તેને ખબર હતી કે રાજાના બકરા દૂધ દેવા આવી રહ્યા છે. પ્રધાને કરગરીને પૂછ્યું, એલા ભાઈ, પેલા 4 રૂપિયાની વાતનો અર્થ તો સમજાવ. અમે તને માંગે તેટલા રૂપિયા આપીશું. ખેડૂતે પહેલાં તો નાટક કર્યું, જાણે તેને કંઈ ખબર જ નથી. પણ જ્યારે પ્રધાનોએ વિનંતીઓ કરી અને પોતાના ખિસ્સા ખાલી કરીને રૂપિયાનો ઢગલો ખેડૂતના ખોબામાં કરી દીધો, ત્યારે ખેડૂતે ગંભીર થઈને વાત શરૂ કરી. તેણે કહ્યું, સાંભળો પ્રધાનો, પહેલો રૂપિયો હું જમા કરું છું, એટલે કે મારા દીકરા પાછળ ખર્ચું છું. એ ભણી ગણીને મોટો થશે ત્યારે ઘડપણમાં મારો સહારો બનશે. આ મારી મૂડી છે. બીજો રૂપિયો દેવામાં ભરું છું, એટલે કે મારા ઘરડા મા બાપની સેવા કરું છું. તેમણે મને નાનપણમાં પાળી પોસીને મોટો કર્યો. એ મારું ઋણ છે જે હું ચૂકવું છું. ત્રીજો રૂપિયો હું ફેંકી દઉં છું, એટલે કે મારા પોતાના પેટ માટે વાપરું છું.
કારણ કે ખાધેલું અન્ન તો શરીરની સાથે જ પૂરું થઈ જવાનું છે, એનું વળતર મળવાનું નથી. પ્રધાનો એકીટસે સાંભળી રહ્યા હતા. પછી એક પ્રધાને પૂછ્યું, અને ચોથો રૂપિયો જે બકરા પાછળ જાય છે, એનો અર્થ શું? ખેડૂત ખડખડ હસી પડ્યો અને બોલ્યો, અરે ભોળા માણસો, એ બકરા તમે જ છો. તમારા જેવા મહેલના લોકોને રાજી રાખવા માટે મારે ડગલે ને પગલે ખર્ચ કરવો પડે છે. જુઓ, આજે તમે જ મને આટલા રૂપિયા આપી દીધા ને. રાજાએ બરાબર કહ્યું હતું કે હું બકરા મોકલીશ અને તું દોહી લેજે. આજે મેં તમને બરાબરના દોહી લીધા છે. પ્રધાનો તો શરમના માર્યા પાણી પાણી થઈ ગયા. તેઓ નીચું મોં કરીને ત્યાંથી ભાગ્યા. બીજી તરફ ખેડૂત જ્યારે હરખાઈને આ સોનાના સિક્કા લઈને ઘરે આવ્યો, ત્યારે એની દીકરી મંદા ત્યાં બેઠી હતી. મંદા માત્ર 7 વર્ષની હતી, પણ એની આંખોમાં આખા જગતની સમજણ હતી. બાપને આટલા બધા પૈસા સાથે જોઈ એના ચહેરા પર આનંદ નહીં, પણ ચિંતાની રેખાઓ આવી ગઈ. તેણે પૂછ્યું, બાપા, આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? યાદ રાખજો, રાજા સાથેની આવી ચતુરાઈ આપણને કોઈ મુસીબતમાં ન નાખી દે. ખેડૂતે હસતા હસતા દીકરીને આખી વાત કહી સંભળાવી. ખેડૂતને થયું કે પ્રધાનોને પાઠ ભણાવીને બધું શાંત થઈ ગયું હશે, પણ અસલી રમત તો હવે શરૂ થઈ હતી. રાજાને જ્યારે ખબર પડી કે ગરીબ ખેડૂતે તેના પ્રધાનોને ખરેખર દોહી લીધા છે, ત્યારે એને ગુસ્સો નહીં, પણ ભારે નવાઈ લાગી. એને જાણવું હતું કે આ ખેડૂતની પાછળ અસલી બુદ્ધિ કોની છે. એક દિવસ રાજાએ ખેડૂતને રાજમહેલમાં બોલાવ્યો અને 10 બાફેલા ઈંડાની એક ટોપલી આપી. રાજાએ ગંભીર અવાજે કહ્યું, આ લે, આ 10 ઈંડા તારી દીકરીને આપજે. એને કહેજે કે કાલે સવાર સુધીમાં આ ઈંડામાંથી 10 બચ્ચાં નીકળી જવા જોઈએ, અને એ બચ્ચાં ચણ ખાઈને તગડા પણ થઈ જવા જોઈએ. જો આ કામ નહીં થાય તો તારા પર રાજદ્રોહનો ગુનો લાગશે. ખેડૂતના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ધ્રુજતા હાથે ટોપલી લઈને ઘેર આવ્યો. એની આંખમાં જોધાર આંસુ હતા. ઘેર આવીને એ તો માથું પકડીને બેસી ગયો. મંદા દોડતી આવી અને પિતાને રડતા જોઈ એનું હૈયું ભરાઈ આવ્યું. બાપા, શું થયું? કેમ રડો છો? મંદાએ પૂછ્યું. બાપે રડતા રડતા બધી વાત કરી કે બેટા, રાજાએ બાફેલા ઈંડા આપ્યા છે અને એમાંથી બચ્ચાં કાઢવાનું કહ્યું છે. બાફેલા ઈંડામાંથી કદી જીવ નીકળે? રાજા આપણને હેરાન કરવા માંગે છે. મંદા પિતાની મૂંઝવણ સમજી ગઈ. એણે પિતાના આંસુ લૂછ્યા અને હસીને કહ્યું કે બાપા, ચિંતા ન કરો, તમે જમી લો અને શાંતિથી સૂઈ જાઓ. રાજાને એવો જવાબ મળી જશે કે એ ફરી આવું પૂછતા પહેલાં 100 વાર વિચારશે. બીજે દિવસે સવારે જ્યારે પિતા રાજમહેલ જવા નીકળ્યા, ત્યારે મંદાએ એમના હાથમાં એક બાજરીનો રોટલો આપ્યો અને કાનમાં કંઈક સમજાવ્યું. કચેરીમાં રાજાએ પૂછ્યું, કેમ, ક્યાં છે મારા મરઘીના બચ્ચાં? ખેડૂતે નમ્રતાથી પેલો રોટલો આગળ ધર્યો અને બોલ્યો, મહારાજ, મરઘીના બચ્ચાં તો સવારે જન્મી ગયા છે, પણ એમને ખવડાવવા માટે ઘાસચણની જરૂર છે. આ રોટલો મારી દીકરીએ મોકલ્યો છે. એ કહે છે કે આ રોટલાના કણ અત્યારે જ ખેતરમાં વાવી દો, જેથી સાંજ સુધીમાં બાજરો ઉગી જાય અને બચ્ચાને તાજો ખોરાક મળે. આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. રાજા સમજી ગયા કે જો બાફેલા ઈંડામાંથી બચ્ચાં ન નીકળે તો રાંધેલા રોટલામાંથી બાજરો પણ ન ઉગે.
રાજા મનમાં મલકાયા, પણ એમણે હાર ન માની. એમણે રેશમના કોશેટાની એક ટોપલી આપીને કહ્યું, ઠીક છે, તો હવે આ કોશેટામાંથી રેશમ કાઢી કાંતીને સાંજ સુધીમાં 100 હાથ લાંબુ કાપડ વળી આપ. ખેડૂત ફરી ચિંતામાં પડ્યો. પણ આ વખતે મંદાએ પીપળાના 4 કૂણા પાન મોકલીને વળતો જવાબ આપ્યો કે મહારાજ, આ પાનની નસોમાંથી રેશમ કાંતવાની ત્રાક અને વણવાનો કાંઠલો બનાવી આપો, એટલે કાપડ તૈયાર થઈ જશે. રાજા હવે ખરેખર હચમચી ગયા હતા. એક નાનકડી દીકરી એમની દરેક ચાલને પરાસ્ત કરી રહી હતી. એમણે મનમાં નિશ્ચય કર્યો કે હવે આ બુદ્ધિ કન્યાને રૂબરૂ બોલાવવી પડશે, પણ એવી શરતો સાથે કે જે પૂરી કરવી અશક્ય હોય. રાજાને હવે ખાતરી થઈ ગઈ હતી કે આ ખેડૂતની દીકરી કોઈ સામાન્ય કન્યા નથી. એણે મનોમન નક્કી કર્યું કે આ છોકરીને એવી રીતે હરાવવી કે એ ફરી ક્યારેય રાજાની સામે થવાની હિંમત ન કરે. રાજાએ ખેડૂતને બોલાવીને આખરી હુકમ સંભળાવ્યો, જા, તારી દીકરીને કહેજે કે કાલે મારી કચેરીમાં હાજર થાય. પણ યાદ રાખે, એણે ચાલીને આવવાનું નથી અને વાહનમાં પણ આવવાનું નથી. એણે ઉઘાડા પગે આવવાનું નથી અને પગરખાં પહેરીને પણ આવવાનું નથી. એણે મારા માટે ભેટ લાવવાની છે, પણ એ ભેટ મારી પાસે પહોંચવી જોઈએ નહીં. ખેડૂત તો આ સાંભળીને પથ્થર બની ગયો. એને થયું કે રાજા હવે ચોક્કસ એની દીકરીને કેદ કરશે. એ રડતો રડતો ઘેર આવ્યો અને મંદાને બધી વાત કરી. મંદાએ પિતાના કરમાયેલા ચહેરાને જોયો. એના નાનકડા હાથ પિતાના ખભા પર મૂક્યા અને બોલી, બાપા, રાજાએ તો રમત માંડી છે, એમાં ડરવાનું શું? તમે ચિંતા છોડીને જમી લો. બીજા દિવસે સવારે આખું ગામ અચંબિત થઈ ગયું. મંદાએ પોતાની જૂની ગાડી કાઢી. એને દોરડું બાંધી એક બકરા સાથે જોડી. એણે એક પગમાં મોજું પહેર્યું અને બીજો પગ ઉઘાડો રાખ્યો. એક પગ ગાડીમાં રાખ્યો અને બીજો પગ જમીન પર ઢસડાતો રાખ્યો. એની એક બગલમાં સસલું હતું અને એક હાથમાં પિંજરામાં પૂરાયેલું ચકલું. આ અનોખી સવારી જ્યારે રાજમાર્ગ પરથી પસાર થઈ ત્યારે લોકો જોતા જ રહી ગયા. એ ચાલીને પણ નહોતી આવતી, કારણ કે ગાડીમાં બેઠી હતી, અને વાહનમાં પણ નહોતી, કારણ કે એક પગ જમીન પર હતો. એ ઉઘાડા પગે પણ નહોતી અને પગરખાંમાં પણ નહોતી. રાજા કચેરીમાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો. એણે મંદાને ડરાવવા માટે સિંહ જેવો શિકારી કૂતરો છોડ્યો, પણ મંદા જરાય ન ગભરાઈ. એણે તરત બગલમાંથી સસલું છોડ્યું. કૂતરો મંદાને ભૂલીને સસલા પાછળ દોડ્યો. મંદા સીધી રાજાની સામે જઈને ઊભી રહી. એણે હસીને કહ્યું, મહારાજ, આ રહી તમારી ભેટ. અને એણે ચકલું રાજા તરફ ધર્યું અને તરત જ પિંજરું ખોલી નાખ્યું. ચકલું ફર કરતું આકાશમાં ઉડી ગયું. ભેટ રાજા સુધી પહોંચી પણ ખરી અને ન પણ પહોંચી. રાજા એકદમ સ્તબ્ધ થઈ ગયા. કચેરીમાં સોપો પડી ગયો. આટલી નાની છોકરીએ રાજાની તમામ જટિલ શરતોને ફૂંક મારીને ઉડાડી દીધી હતી. રાજાનો અહંકાર હવે ધીરે ધીરે ઓગળવા લાગ્યો હતો. તેમને સમજાઈ ગયું કે સાચું જ્ઞાન મહેલોમાં નહીં, પણ ગરીબના ઝૂંપડામાં ઉછરેલી આ સંસ્કારી દીકરી પાસે છે. મંદાની ચતુરાઈ જોઈને રાજા મંત્રમુગ્ધ હતા. પણ બરાબર એ જ સમયે કચેરીમાં 2 પડોશીઓ ઝઘડતા આવ્યા. તેમની વચ્ચે એક વછેરા માટે વિવાદ હતો. બંને પડોશીઓ કહેતા હતા કે વછેરું તેમની ઘોડીનું છે
રાજાએ બંને ઘોડીઓને બાંધી અને વછેરાને છૂટું મૂક્યું, પણ લોકોના શોરબકોરથી ગભરાયેલું વછેરું કોઈની પાસે ન ગયું. રાજા મૂંઝાયા ત્યારે મંદા હળવેકથી બોલી, મહારાજ, જો આજ્ઞા હોય તો હું આનો ન્યાય કરું. રાજાએ નમ્રતાથી હા પાડી. મંદાએ કહ્યું, બધા શાંત થઈ જાઓ, વછેરાને ખૂણે બાંધો અને ઘોડીઓને છૂટી મૂકી દો. જેવી ઘોડીઓ છૂટી થઈ કે તરત જ સાચી માતા દોડીને વછેરા પાસે પહોંચી અને તેને વહાલ કરવા લાગી. સાચો માલિક મળી ગયો. રાજાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. તેમને સમજાયું કે જે દીકરી પશુની લાગણી અને મનુષ્યની બુદ્ધિને આટલી સહજતાથી સમજી શકે છે, તે આ રાજ્યની રાણી બનવાને લાયક છે. રાજાએ તે જ ક્ષણે ગરીબ ખેડૂત પાસે તેની દીકરીનો હાથ પોતાના કુંવર માટે માંગ્યો. ધામધૂમથી લગ્ન થયા. 8 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો. ગરીબ ખેડૂત જેણે એક સમયે રાજાના પ્રધાનોને દોહ્યા હતા, તે આજે રાજમહેલનો સન્માનિત મહેમાન હતો. મંદા હવે માત્ર એક ખેડૂતની દીકરી નહોતી, તે આખા રાજ્યની બુદ્ધિ રાણી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે બુદ્ધિ અને સમજદારી એ કોઈ વારસામાં મળેલી મિલકત નથી, પણ તે અનુભવ અને સંસ્કારનું પરિણામ છે. ધનથી માણસ શ્રીમંત બની શકે છે, પણ સાચું સન્માન તો તેની બુદ્ધિ અને વિવેકથી જ મળે છે.